તો ટોપિક આપણો એડિટિંગ છે. આપણે પહેલા બે સોલ્વ કર્યા હતા પહેલા. તો એનો પ્રિન્ટ કઢાઈ બાકીના બધા ફરવા જાવ. હવે પ્રિન્ટ ના હોય ને ક્લાસની બહાર હું આવું પેલા બહાર નીકળી જાઉં. જેની ભાઈ પ્રિન્ટ ના હોય અને પ્રિન્ટ ના કરે તો ચોપડો લખી નાખો, ચોપડો લખી નાખો. અહીં આવો સ્કૂલમાં ત્યારે બરાબર. હવે આના પછી બીજી એક હું પીડીએફ ફાઇલ મોકલીશ ચેન્જ ધ વોઇસ માટે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને પેરેગ્રાફ હશે બરાબર. એટલે આના પછી ટોપિક આવે છે એક્ટિવ પેસિવ. આના પછી ઓકે આપણે લાસ્ટ ટાઈમ શીખવાડી દઉં કે તમારે જનરલી કેવી ભૂલો હશે બરાબર. ક્રિયાપદની ભૂલ પર ધારો કે તમને ગીવ આપ્યું હોય બરાબર, ક્રિયાપદ ગીવ આપ્યું હોય તો આપણે એક તો ગીવનું શું થઈ જાય, ગીવ્સ થઈ જાય. જો પહેલી આ વર્તમાન કાળમાં હોય તો ગીવનું ગીવ્સ થઈ જાય. જો પહેલી આ ભૂતકાળમાં હોય તો ગીવનું શું થઈ જાય, ગેવ થઈ જાય બરાબર. એક ટુ ગીવ પણ થાય. શું થાય? ટુ ગીવ. આ ટુ ગીવ ક્યારે થાય કે કોઈ ક્રિયાપદની પછી ક્રિયાપદ હોય, ક્રિયાપદ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. જેમ કે આઈ વોન્ટ ટુ ગીવ. વોન્ટ એ ક્રિયાપદ છે એટલે કોઈ પણ ક્રિયાપદની પાછળ જો ક્રિયાપદ આવે તો શું આવે? ટુ. પછી એક ગીવનું ગિવિંગ પણ થાય. શું થાય? ગિવિંગ. આઈએનજી ખાસ ક્યારે લાગે? ચાલુ પાઠમાં લાગે. ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય ત્યારે આઈએનજી લાગે. પછી બીજું ઇન, ઓન, ઓફ, બાય, પછી આઈએનજી લાગે બરાબર. એટલે આ એક હતો. પછી ગીવનું ગિવન પણ થાય. શું થાય? ગીવનું ગિવન. એ ક્યારે થાય? પેસિવ વોઇસનું વાક્ય હોય ત્યારે થાય. આવશે કે પેસિવ વોઇસમાં શું થાય? ગીવનું ગિવન. અથવા હેવ, હેઝ અને હેડ. પછી શું આવે? પાછળ પાસ્ટ પાર્ટિસિપલ. તો તમારે આ જે ક્રિયાપદ બોલો આ ટાઈપની તમારે જોવા મળશે. મને કોઈ ઝેરોક્ષ આપો ને જેવું થોડું ક્લીન હોય. મારે મોબાઈલ મળે સેકન્ડ પેરેગ્રાફ જો થર્ડ પેરેગ્રાફ. Take the vow of independence under the national flag. તો આ નિયમ છે કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદને આઈએનજી લાગે. સર આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ટેકિંગ આવશે. શું આવશે? ટેકિંગ. જેમ શીખે ને જેમ ગીવનું ગીવ્સ થાય, ગેવ થાય, ગિવિંગ થાય. તો અહીંયા શું થાય? ટેકનું ટેકિંગ. વો એટલે પ્રતિજ્ઞા. એટલે ભારતના રાષ્ટ્રધ્વજ નીચે પ્રતિજ્ઞા લીધી સુભાષચંદ્ર બોઝ. પણ સુભાષચંદ્ર બોઝ ભૂતકાળમાં થઈ ગયા. તો શું થાય? એક્સપેક્ટ શું થાય? એક્સપેક્ટેડ. Expected that a time would come. એટલે મેં એક અપેક્ષા હતી એક સમય આવશે ભારતનો when they would salute the national flag in red fort. એક સમય એવો આવશે કે આપણે લોકો લાલ કિલ્લામાં સલામી આપતા હશું. ધ્વજ આપણો હશે, દેશનો નેશનલ ફ્લેગ. થ્રુઆઉટ હિઝ લાઈફ
સમગ્ર જીવન દરમિયાન સુભાષચંદ્ર બોઝ તેમના સમગ્ર જીવન દરમિયાન ઇટ વોઝ હિઝ એમ્બિશન, એમની ઈચ્છા હતી કેવી ઇક્વિપ નો થાય સાધનથી સજ્જ કરવું, સાધન સજ્જ કરવું. તો અહીંયા શું હોય ટુ વાળું ક્રિયાપદ જો ઇટ વોઝ હિઝ એમ્બિશન ટુ ઇક્વિપ. તો આપણો નિયમ શું થયો કે વોઝ એક ક્રિયાપદ થાય, ટુ બી નું ક્રિયાપદ થયું. તો શું છે કે આ ક્રિયાપદ પછી ટુ વાળું રૂપ આવે. એટલે ઇંગ્લિશમાં ટુ ના રૂપો હોય, પછી વિશેષણ હોય, એટલે પછી ટુ વાળું ક્રિયાપદ આવે. ટુ બી ના ક્રિયાપદની પછી શું હોય જેમ કે it is my goal to become a doctor. तो इस क्रियापद એટલે એ તો વાળું ક્રિયાપદ આવે. તો અહીં જવાબ આવશે ટુ ઇક્વિપ. એન્ડ આર વી ધેટ વિલ કેપ્ચર. હવે પહેલી તો ભૂતકાળમાં છે એટલે વિલ નું શું થાય વુડ. વિલ નું ભૂતકાળ શું થાય વુડ. ઓકે નેક્સ્ટ પેજ જો નંબર 4. When the girl occupy her seat, her parents give the girl detailed instruction as to where keep her things, when not to lean out window and how to avoid speaking to stranger. એટલે છોકરી છે એના પેરેન્ટ્સ એને મૂકવા માટે આવ્યા છે ટ્રેનની અંદર અને છોકરીને અંદર બેઠા પછી ગાઈડ કરે છે કે તારે આવું કરવાનું, શું ખ્યાલ રાખવાનો, સૂચનાઓ આપે છે. When the girl occupy her seat, તો જેમ આપણે શીખ્યા કે ભાઈ ગીવનું એક ગીવ થાય અને એક ગેવ થાય. તો એ ઓક્યુપાઈડ શું થાય ઓક્યુપાઈડ શું થાય ઓક્યુપાઈડ. વાય નો આય થઈ જાય અને ઇન્ડક્સ ભૂતકાળનું વાય નો આય થઈ જાય. એટલે જ્યારે છોકરી બેઠી સીટમાં હર પેરેન્ટ્સ તો ગીવનું શું થઈ જાય ગેવ. પહેલી વાત સમજે ભૂતકાળમાં છે. Her parents gave the girl so હશે detailed instruction. so હશે detailed સૂચનાઓ આપી કેવી to where keep her things. તો where to keep. આ keep નું હશે to keep. વસ્તુઓ ક્યાં મૂકવી, સામાન ક્યાં મૂકવો. When not to lean out window. ક્યારે બારીમાંથી બહાર ન જવું. And how to avoid speaking to stranger. અને કેવી રીતે અજાણ્યા માણસને બોલવાનું ટાળવું. આ સૂચનાઓ પેરેન્ટ્સ આપી છોકરીને દીકરીને. પેરેગ્રાફ નંબર 5. Walking in the way to and saw an elephant. રસ્તામાં ચાલતી વખતે બે કીડીઓએ એક હાથીને જોયો. વન એન્ડ સે અને એક કીડીએ કહ્યું. તો એ શું થાય આપણે સેનું સે હોય એટલે બે થાય, એક સેઇઝ થાય અને એક શું થાય સેડ થાય. તો એ શું આવશે સેડ. બરાબર. શું કહ્યું લેટ્સ ટીઝ હિમ. શું કહ્યું એ કીડીએ ચાલો આપણે હાથીને હેરાન કરીએ, પજવીએ. તો ટીઝ एक्चुअली जवाब आपको है आ करेक्ट है बराबर. અહીંયા કોઈ ભૂલ નથી એટલે ભૂલ એ ઉપર રહી ગઈ છે બરાબર. ટીજ લે હેરાન કરો. ધ અધર એન્ડ જે બીજી જે કીડી છે એટલે શું થાય રિપ્લાય. શું થાય રિપ્લાય નહીં જવાબ શું આપ્યો બીજી કીડીએ નો નો ના ના. લેટ હિમ ગો. તેને જવા દો. एक्चुअली वेंट आपको होવું જોઈએ. લેટ હિમ અહીં શું હોવું જોઈએ વેન્ટ. ભાઈ જવાબ કો થઈ જાય ખબર પડી. લેટ હોય એટલે મૂળ ક્રિયા બતાવો
લેટ હિમ ગો, તેને જવા દો. કેમ? હી ઇઝ અલોન. તમને આપ્યું છે વોઝ, તો વોઝ નું શું થાય? ઇઝ. ઇઝ નું વોઝ અને વોઝ નું શું થાય? ઇઝ. હી ઇઝ અલોન. તે એકલો છે કે ખબર? શું કીધું બીજી કીડીએ? તે જવા દો, એકલો છે. બે જણા હતા. સર સુટુ બેર ધ કિંગ સી ધ રબી. રાજાએ એક રત્ન જોયું. હી હેડ થ્રો. જો હવે હેડ આવ્યું ને એટલે પહેલા ભૂતકાળ છે. ના પહેલા છે ભૂતકાળ. એટલે આપણે સી નું ભૂતકાળ શું થઈ જાય? આ સી નું ભૂતકાળ શું થાય? સી નું કહેવાય એક સીઝ થાય અને એક શું થાય? સો. એટલે આપણે આ સો લેવાનું. બરાબર? ધ કિંગ સો ધ રબી. રાજાએ એક રત્ન જોયું. હી હેડ થ્રો. આપણે શીખ્યા હતા કે હેવ, હેઝ અને હેડ જોડે શું આવવા પાછળ? પાસ્ટ પાર્ટિસિપલ. અને થ્રો છે, થ્રો નું ભૂતકાળ શું થાય? થ્રીવ. ભૂતકાળ અને શું થાય? થ્રોન. તો અહીંયા શું આવશે? આપણે હશે ને હેવ, હેઝ અને હેડ જોડે શું આવવા પાછળ? પાસ્ટ પાર્ટિસિપલ. તો જવાબ શું આવશે અહીંયા? થ્રોન. જવાબ આવશે થ્રોન. એટલે એ રત્ન એને ફેંકી દો. રાજાએ રત્નને ફેંકેલું. ધેટ રબી ઇન્ટુ ધ રિવર. શા ફેંકેલું? નદીમાં. અને એ રત્નને ફરીથી જોયું, બીજી વાર જોયું, પાછું જોયું. હી ઇઝ અમેઝડ ટુ સી. રાજા રત્ન જોઈને ખૂબ આશ્ચર્ય પામી ગયો. અમેઝ એટલે આશ્ચર્ય થયું. તો અહીંયા શું આવશે? ઇઝ નું શું છે જવાબમાં? વોઝ. એમ પહેલા ભૂતકાળમાં છે. He was amazed to see it. He soon recovered that. શું થાય recover નું? પહેલા ભૂતકાળમાં છે. શું થાય? Recovered. એટલે પાછું મેળવવું. તેણે એ અત્યારે પાછું મળ્યું, પરત મેળવ્યું, તો પાછું મેળવ્યું. નંબર 7. જામા મસ્જિદ ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ. જામા મસ્જિદ એક ઐતિહાસિક સ્થળ છે. કેવું સ્થળ છે? ઐતિહાસિક. સિચ્યુએટ ઇન દિલ્હી. દિલ્હીમાં આવેલું છે. તો એનું શું બોલો સિચ્યુએટ નું? જો તમે આ રીતે પાડો, હા, સિચ્યુએટેડ, જે દિલ્હીમાં આવેલી છે મસ્જિદ. કઈ મસ્જિદ? જામા મસ્જિદ. It was built by the Emperor Shah Jahan. એટલે આ મસ્જિદને શાહજહાં દ્વારા બાંધવામાં આવી હતી. હવે પેસિવ વોઇસમાં હોય, પેસિવ વોઇસમાં એટલે શું આવે પાછળ? પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા શું બોલ્યું તમે? It was built. આવું લખાય? આમાં કઈ ભૂલ છે? હા, આ નામ એડી. આ બિલ પોતે ભૂતકાળ પાસ્ટ પાર્ટિસિપલ જ છે. બરાબર? અને મૂળ ક્રિયા શું થાય? બિલ. બિલ એટલે બાંધવું. એનું ભૂતકાળ શું થાય? બિલ. અને પાસ્ટ પાર્ટિસિપલ એ થાય. બંને એક જ થાય. બિલ, બિલ્ડ અને બિલ. એટલે જવાબ શું આવશે? ઇટ વોઝ બિલ્ડ. આ એડી ક્રિયા. It was built by the Emperor Shah Jahan. It is one of the largest mosques in India. એ જામા મસ્જિદ એ ભારતની સૌથી મોટી મસ્જિદ કહેવાય છે. બરાબર? જો એક આપણે ભૂલ હોય છે કે તમે જોઈ નથી આપ્યું ને, અંગ્રેજીમાં વન ઓફ હોય ને, વન ઓફ, વન ઓફ, ઈચ ઓફ, નન ઓફ, સાથે બહુવચન નામ આવે. કેવું નામ આવે? જેમ કે Sachin was one of the greatest players
શું આવશે અહીંયા? એટલે વન ઓફ હોય ત્યારે બહુચન આવે. તમને પ્લેયર આવેલું હોય તો આ પ્લેયર્સ કરવું પડે કરેક્શન, બરાબર? જો કે એમ તમને આપ્યું છે બહુચન એટલે એ ભૂલ નથી આવી, બરાબર? It have three big gateways. હવે જો અહીંયા have આપેલું હોય તો એક તો શું થાય? Has. has થાય. પણ ક્યારે વર્તમાન કાળમાં પેરેગ્રાફ હોય તો પણ has ક્યારે થાય? હા, he, she અને it હોય તો શું થાય અહીંયા? has. ભૂતકાળમાં શું થાય? had. એમાં ગમે તે હોય, he હોય કે I હોય તો પણ શું થાય? had. અને ભવિષ્યમાં shall will have થાય. ભવિષ્યમાં શું થાય? shall will have. તો અહીંયા શું છે? જો it છે ને, it એટલે શું કહેવાય? એક શું કહેવાય? એટલે have નું has થઈ જાય, બરાબર? It has three big gateways. એટલે આ મસ્જિદમાં ત્રણ મોટા ગેટ મૂકેલા છે. The main mosque, સૌથી જે મેઇન મસ્જિદ છે. હવે તો લુક આપેલું છે તો લુક નું શું થાય? તો લુક થાય અને એક લુક્સ થાય. વર્તમાનમાં લુક અને શું થાય? લુક્સ. આ આઈ હોય તો લુક આવે, આઈ વી યુ દે, અને હી સી ઇટ માં શું આવે? લુક્સ. તો એ મસ્જિદમાં શું કહેવાય? ઇટ કહેવાય. મસ્જિદે શું કહેવાય? ઇટ. તો ઇટમાં શું લાગશે? હેસ. ઇટ લુક્સ વેરી બ્યુટીફુલ. એ ખૂબ સુંદર લાગે છે. વિથ થ્રી ઓનિયન શેપ્ડ માર્બલ્સ ડોમ્સ. એટલે આ જે મસ્જિદ છે એની પર ત્રણ ડુંગળીના આકારથી એને મલ્ટીપ્લિસ આકાર આપવામાં આવે છે. ઉપરનો જે શેપ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે પેજ નંબર 8. થોમસ એડિશન. કોણ હતો? વૈજ્ઞાનિક. સાયન્ટિસ્ટ જેને બલ્બ શોધ કરી, બરાબર? બલ્બ. થોમસ એડિશન વોઝ અ ફેમસ અમેરિકન ઇન્વેન્ટર. ઇન્વેન્ટર એટલે કે શોધ કરનાર, સંશોધક. He invented wonderful new ways of using electricity. જેણે વીજળીનો ઉપયોગ કરવાની એક નવી રીત શોધી. તો હવે ઇન્વેન્ટ નું શું થાય? હા, ઇન્વેન્ટ શોધ કરી. હવે પહેલા તો વ્યક્તિ ભૂતકાળમાં થઈ ગયો એટલે શું થાય? ઇન્વેન્ટેડ. શું થાય? ઇન્વેન્ટેડ. કરતા પછી ક્રિયા બધા. તો ઇન્વેન્ટ નું શું થાય? ઇન્વેન્ટેડ. Wonderful new ways of using electricity and built up a big factory. તેણે એક મોટી ફેક્ટરી બાંધી which produced. તો મેરેગા ભૂતકાળમાં છે શું દિયા है? produced things. which produced things that have never seen. અહીં આપી છે have never seen. એટલે મેરેગા ભૂતકાળમાં have નું એ શું થઈ જાય? had થઈ જાય. અને had જોડે શું આવે? past participle. એટલે seen નું શું થાય અહીંયા? seen. બરાબર? had જોડે શું આવે? past participle. તો બે બોલો છે અહીંયા. have નું had થઈ જાય અને seen નું શું થઈ જાય? seen. બરાબર? Paragraph number 9 paragraph. Jacques talked to the manager of milk company then. એટલે જૂની ટેક્સ્ટ બુક નો પેરેગ્રાફ છે. After being praised for Pierre, Jacques suggested the manager to make him retire. તો એ પેરેગ્રાફ ભૂતકાળમાં છે એટલે ટોક નું શું થઈ જાય? ટોક. દિયા ટોક. તો જેકવિસે વાત કરી કંપનીના મેનેજરને. આફ્ટર બીઈંગ, હવે આપણે એક વસ્તુ શીખ્યા હતા કે પેસિવ વોઇસ હોય એટલે બીઈંગ હોય, બીન હોય, જોડે શું આવો પાછળ? Past participle. હવે તમને અહીંયા શું આપેલું છે? બીઈંગ પ્રેઝિંગ આપેલું છે. શું આપેલું છે? બીઈંગ પ્રેઝિંગ. તો શું આવે અહીંયા? being praised આવે.
So also be praised. बराबर passive voice. After being praised for period, Jeffrey suggested the manager to make him retire, but the manager said he has been worked. અહીંયા આપી છે he has been worked. આ ભૂલ છે બરાબર. હવે એ he છે તો has તો બરાબર જ છે. પણ આપણે શીખ્યા હતા કે been હોય એટલે પછી past participle આવે એટલે એ પણ બરાબર છે. બીજો એ શીખ્યા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કયો કાળ? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જેમાં શું આવે? have been અને ing. જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હોય અને આજે પણ ચાલુ હોય બરાબર. જેમાં since અને for આવે. તો જે કહેતા પણ since અને for આવે ત્યારે have been ing આવે. So have been ing. તો એ જવાબ આવશે he has been working. એ શું આવશે? વર્કિંગ આવશે બરાબર. એટલે ત્યાં કંપનીમાં કામ કરી રહ્યો છે for last 30 years, છેલ્લા 30 વર્ષથી. But none has complaining. તમને અહીં આપી છે has complaining. તો has હોય પાછું શું આવે? have has ની પાછું શું આવે? આવી છે past participle. પાસ હા તો એ શું થાય? complain. So ये complain. None has complained against it. આટલા વર્ષથી નોકરી કરે છે કોઈએ તેની કમ્પ્લેન કરી નથી તેના વિરુદ્ધમાં એમ કે has complained. લાસ્ટ એરિયા દસો કરી ગયા. In 1939 1939 માં due to second world war બીજા વિશ્વયુદ્ધ થવાને કારણે a state of emergency is declared. So is declared. એટલે કે બીજું વિશ્વયુદ્ધ થવાથી ભારતની અંદર 1939 માં શું જાહેર કરવામાં આવ્યું? કટોકટી. હવે તારીખ તો ભૂતકાળમાં થઈ ગઈ એ વર્ષ કઈ 1939 એટલે is now શું આવે? was declared. જાહેર કરવામાં આવેલી. The usual halt of the train at Rameswaram station is cancelled. તો એનું શું થઈ જાય? જે ટ્રેન ઊભી હતી રામેશ્વરમમાં એ બંધ કરી દેવાય કટોકટીના કારણે એટલે was cancelled. The bundles of the newspapers are thrown. એટલે ટ્રેનમાંથી પેપર ફેંકવામાં હતા are thrown. તો ભૂતકાળમાં શું છે? were thrown ફેંકવામાં હતા. Samsudin need Abdul's help. તો need નું ભૂતકાળ થઈ ગયા needed. એને હેલ્પ ની જરૂર પડે. ઓકે તો હવે બાકીના 11 થી 20 એ આપણે આવતીકાલ લઈશું બરાબર. હોમવર્કમાં આ બધા ટેસ્ટ સોલ્વ કરે 10 મિનિટ જવાબ લખી આવવાના જવાબ લખી આવવાના. જો ઓછી મહેનત કર્યો સ્માર્ટ મહેનત કરે શું કરવાનું? એક ચોપડ વાંચે 20 ચોપડ વાંચે ચોપડ ઇંગ્લિશનો એમાં જે ટેસ્ટ સોલ્વ કરાય ને એ લખવા જવાબ લખવાના ડાયરેક્ટ. હા ચાલો ચાલો પતી ગયું. ચાલુ છે 24